હેલો ફ્રેન્ડ્સ, આઈપીએલ હવે તેના અંતિમ પડાવ પર છે. રવિવારે તેની બીજી ક્વોલિફાયર રમાશે મુંબઈ અને પંજાબ વચ્ચે અને તેની વિનર ટીમ મંગળવારે 3 જૂને ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રમશે. પણ દોસ્તો, એક બહુ રસપ્રદ વાત છે, તમે કદાચ નોંધ કરી હોય ન કરી હોય. શર્માજી કા બેટા, આપણે ઘણીવાર સાંભળીએ છીએ ને કે શર્માજી કા બેટાએ કમાલ કરી. આ વખતે શર્માજી કા બેટાએ કેવી કમાલ કરી ખબર છે? એટલે હું રોહિત શર્માની એકલાની વાત નથી કરતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ વચ્ચે જે મેચ રમાઈ હતી તે મેચમાં મેન ઓફ ધ મેચ કોણ હતું? જીતેશ શર્મા. ત્યાર પછી બેંગ્લોરની બીજી મેચ રમાઈ પંજાબ સામે ક્વોલિફાયર 1, એમાં મેન ઓફ ધ મેચ કોણ હતું? સુયાશ શર્મા. અને ગઈકાલે મુંબઈ અને ગુજરાત ટાઇટન્સની મેચ રમાઈ, તેમાં મેન ઓફ ધ મેચ કોણ હતું? બોલો, યાદ છે? રોહિત શર્મા. તો શર્માજી કા બેટા અત્યારે કમાલ કરી રહ્યા છે. હવે આગામી 2 મેચ બાકી છે આઈપીએલની. શર્માજીના છોકરાઓ ઉપર નજર રાખજો, હજી પણ શર્માજી કમાલ કરી શકે તેમ છે. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. ફોલો કરવાનું ભૂલતા નહીં.